આમ 3-4 દિવસ પછી વ્લોગ બનાવું છું. શુક્ર, શનિ અને રવિ 3 રજા પાડી છે. આપણે નીકળ્યા હતા ભાઈ અસબડા. તમે જાણો આ તો મોઢું ધોઈને રેડી થઈ ગયા છીએ. જમવાનું બનાવે છે મમ્મી, આપણે એ જમવાનું બાકી છે. તમને જો ઘીહોડાનું ન ભાવે, ભીંડાનું ન ભાવે, તો શેના શાક કરો? તો મિત્રો હવે ફોન મારા હાથમાં આવ્યો છે તો હું વિડીયો બનાવું છું. હું બનાવું છું, કોમેન્ટ કરજો એ બનાવે કે કોમેન્ટ કરો કે અમે બે હોવી તો હું વિડીયો બનાવું કે નહીં. હવે બનાવું કે નહીં એ છે ને ફકરો વાંચે, આમ પાઠ કેમ વાંચતા હોય, બનાવું કે નહીં. તો મિત્રો કેમ છો બધા? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ વિડીયો બનાવું છું ભાઈ ઘણા દિવસ પછી, કમસે કમ 3-4 દિવસ પછી વ્લોગ બનાવું છું. આપણે ભીમ 11માં રજા હતી, પછી આપણે ગુરુ, શુક્ર, શનિ, ગુરુવારે ભીમ 11 હતી. શુક્ર, શનિ અને રવિ 3 રજા પાડી છે. આપણે નીકળ્યા હતા ભાઈ અસબડા, એટલે રજા પાડવી પડી. અને આજે પાછો થઈ ગયો છે સોમવાર, એટલે કન્ટિન્યુ પાછો આજથી ઓફિસે જવાનું ચાલુ થઈ ગયું છે. અને કાલ પાછા 5 દિવસ થઈ ગયા હતા અસબડા નીકળ્યા એના, એટલે શીતલામાં અહીંયા નમાડી આવ્યા છીએ. અને આરોડ હવે મટતા જાય એટલે પછી વાંધો નહીં આવે. મોટે ડાગા ને એવું થોડુંક છે, એ પણ મટતું જાય. તો ઘણા દિવસ પછી વ્લોગ નથી બનાવ્યો, તો આજ પાછો વ્લોગ બનાવી છીએ. તમને બધાને એમ થયું છે કે વિડીયો બંધ કરી દીધા, પણ એવું કાંઈ નથી ભાઈ. થોડીક પછી ઘરે હતો એટલે પછી મેં કીધું હું વ્લોગ બનાવો એમ. આખા શરીરે બધું નીકળ્યા હતા, ફોડક્યા ને એવું બધું, એટલે પછી મેં કીધું આ મોઢું નથી બતાવવું આવું, આપણે પછી વ્લોગ બનાવશું 2-3 દિવસ પછી. તો આજ ફાઇનલી વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે મસ્ત તડકો નીકળ્યો છે, બહુ ઝાઝો બધો. અને ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે, કેમ કે આજ અત્યારે 9 વાગી જશે ભાઈ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. હું નીકળું ઓફિસે હવે. મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે. હું ઓફિસેથી ઘરે વહી આવ્યો છું, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા જમવાનું મસ્ત બની ગયું છે, રીંગણા બટેટાનું શાક. અને ભાઈ મસ્ત મજાની જોવો ભાઈ લાપસી બનાવી છે. કોણે બનાવી? બાજુમાં થઈ છે. કોપરું નાખીને જો કોપરું કાજુ બદામ દ્રાક્ષ છે, કાજુ બદામ નથી. કોપરું ને બદામ બે જ છે. ચાલો તો જમી લઈએ. આમાં છે પાપડ, કાલ તળ્યા હતા. તો મિત્રો ભાઈ ઓફિસેથી વહી આવ્યો છું ઘરે, અને બપોર પછી કાંઈ બ્લોગ નહોતું ઉતાર્યો. જમીન ડાયરેક્ટ અત્યારે વહી આવ્યો છું ડાયરેક્ટ ઘરે ઓફિસેથી, બરોબર ને. મસ્ત મજાનું જો આ તો મોઢું ધોઈને રેડી થઈ ગયા છીએ. જમવાનું બનાવે છે મમ્મી, આપણે એ જમવાનું બાકી છે. શું બનાવે છે? ભાખરી બને છે, શાહ ભાખરી અને ટમેટાની ચટણીનો પ્રોગ્રામ છે ભાઈ અત્યારે. બીજું કાંઈ છે નહીં કાં? એમ થતું હોય છે ને હું બનાવું શાક, શેનું બનાવું નકરું? માર્કેટમાં બાયું બિસાયું રાડે પડી જાય, એના શાક કરવા ખાય નહીં કોઈ આદમી શાક. એમ તો ઘણા બધા હોય, ન લઈ લેવાય એકાદું શાક? ખાવા જોઈએ ને. તો તમને જો ઘીહોડાનું ન ભાવે, ભીંડાનું ન ભાવે, તો શેના શાક કરો? એ વાત છે. બટાકા ડુંગળી તેને અત્યારે 30 કિલો મોંઘી થઈ ગઈ. બહુ મોંઘી. તો ભાઈ આવું બધું હાલે છે, બરોબર. અહીંયા હું ડબ્બો ઠીક ભાઈ, તેલ નીકળી રહ્યું છે ભાઈ. જો ખાલી થઈ ગયો, એ પડ્યું ઠીક. ડબ્બો ખાલી થઈ ગયો છે, તો થોડું ઘણું તેલ હોય ને અમે નીસવી લઈએ. કેટલા લે તેલના ડબ્બાના? કેટલા લે? 2350 લાવ્યા તમે પાસે. હા એમ નવો ડબ્બો લાવ્યા છે. ક્યાં છે? નવો ડબ્બો આવી ગયો. કોઈ પણ વસ્તુ છે ને, ખાવાની વસ્તુ આમ હેઠી પડી ગઈ તો આમ સાફ થઈને ખવાયતી હોય ને એવી ખાઈ લેવી. કેમ કે અમુકને તો એ નથી ઓલું થતું ખાવાનું. કાં આમ કોક છે ને આમ હારા થવા છે ને, હેઠી પડી ગઈ ને વસ્તુ ખાતા તો એ લે નહીં. એમ કે હવે એ તો હું આપણે બીજું ખાઈ લેવી એમ. હા એમ અમુકને તો એ નથી થતું એમ. અત્યારે એવી રીલ્સો બહુ બનાવે બધા, સમજાણું? આમ ખાતા હોય હેઠું પડી જાય તો પછી ખાઈ લે નહીં, બીજું ખાઈ એમ ઓલું લઈ લે એમ ખાવા મળે. તો પછી ખાઈ લેવાનું, સાફ થતું હોય ને એવું સાફ કરીને ખાઈ લેવાનું હોય, બરોબર. અમુક નહીં નથી ખાતો, ખબર ને? કાં બહાર કેટલા બધા નાના છોકરાને એવો વિડીયો આવે છે, રીલ્સ. ખાઈ લેવાનું, લઈને ખાઈ લેવાનું, એમાં કઈ શરમાવાનું નહીં. શરમાવાનું નહીં, બરોબર. અહીંયા ઉપા જો ભાઈ છે ને જોવે છે કપિલ શર્મા શો. જમવાનું રેડી થઈ ગયું છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સાંજે જમી કરવી ડાયરેક્ટ જ ચોપાટીમાં, બરોબર. કોણ ખબર રહે? હું ને વૃષ્ટિ બે અત્યારે તો ખાઈએ છીએ ભાઈ આઈસ્ક્રીમ મસ્ત મજાનું બહારથી લેતા આવ્યા છીએ. અને અત્યારે ભાઈ પવન તો જરી કંઈ નથી, એવી ગરમી થાય છે ને વાત પૂછવામાં. બધા ટ્રાફિક ઓછું છે અત્યારે. આમ જો ક્યાં બેઠા આંબા નેઠે જો મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાઈ. આંબો જ છે ને
તો મિત્રો બસ એને મેં આવી ગયા છીએ પાછા આ બાજુ આંટો મારવા. મસ્ત મજાનો જો મેદાનમાં બેઠા છે એવી. હું ખુલ્લા મેદાનમાં બેહવા. મસ્ત ઓલ પણ નાળિયેરી ને એવું બધું વાતાવરણ છે. બસ બેઠા છે આ વાતાવરણ સાથે બસ. તો મિત્રો હવે ફોન મારા હાથમાં આવ્યો છે તો હું વિડીયો બનાવું છું. હું બનાવું છું. કોમેન્ટ કરજો એ બનાવે કે નહીં. કોમેન્ટ કરો કે અમે બારે હોઈએ તો હું વિડીયો બનાવું કે નહીં. હવે બનાવું કે નહીં એ છે ને ફકરો વાંચે આમ પાઠ કેમ વાંચતા હોય બનાવું કે નહીં. તો મિત્રો કેમ છો બધા? તો આ એમ કે છે કે જો અહીંયા છોકરા દડે રમે છે કે અમે બધા ભાઈબંધ અહીંયા હોય ને આવે છે કેટલી બધી શરમ નથી લાગતી અમે બધા અહીંયા ભાઈબંધ હોય ને તો આ કોઈ ઊભું ન રહે ભાગી જાય એમ કે છે. ચાલો મિત્રો તો ભાઈ 11 વાગી ગયા છે ને અત્યાર સુધી બેઠા હતા મસ્ત મજાનો જો અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે અને જઈએ છીએ હવે ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. હા બધા 6:30 વાગી ગઈ એટલે 11 વાગી ગયા છે. સાટા નહીં તો આવ્યા. ચાલો તો સાટા પણ ચાલુ થઈ ગયા છે. નીકળે છે ઘર બાજુ. ચાલો ગાઈસ તો ઊભા રહી ગયા છીએ લીંબુ સોડા પીવા તો મસ્ત મજાની અહીંયા મુર્ગા કેન્દ્ર લાવો. મસ્ત મજાની લીંબુ સોડા આવી ગઈ. ગલાસ જો લચ્છી પંજાબી ગલાસ હો આવડા મોટા મને પીવો હાલ પછી ઘરે મેકી દઉં. પાછા પાસે તો મુર્ગા કેન્દ્ર જોઈ લો. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું વૃષ્ટિને મેકીને અને હજી તો મમ્મીને કંઈ આવ્યા નથી કેમ કે બધા ગયા છે બારે બેહવા. તો અત્યારે આપણે આ વ્લોગ પૂરો કરવી. વ્લોગ તમને જો રહેજો કોમેન્ટમાં કહી દેજો. સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ પછી એક નવા વ્લોગમાં. અત્યારે સરસ મજાનો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હારો તમને આ વ્લોગમાં બતાવી દઉં. તો જુઓ ભાઈ મસ્ત મજાનો વરસાદ થોડો થોડોક આવે છે. અહીંયા બતાવે બાકી અહીંયા નહીં બતાવે એટલે તમને અહીંયા દેખાડે છે જો લાઇટ પાસે અને હવે થોડો થોડો પવન પણ મસ્ત આવે છે.